તો આ છે બંગડી બજારના ગણપતિ। મંડપ નાનો છે પણ ડેકોરેશન બહુ સરસ કરેલું છે। દર્શન કરો તમે બધા। પછી આપણે જાશું અહીંયાથી શીતલા ચોકમાં। શીતલા ચોકમાં પણ બહુ જ મસ્ત ગણપતિ બિરાજેલા છે। બતાવીશ તમને શીતલા ચોકના ગણપતિ। તો આપણે આવી ગયા છીએ હવે શીતલા ચોક। અહીંયા ભજન મંડળી બેસાડેલી છે, ભજન ચાલે છે મસ્ત। અને એકદમ મોટો ડોમ છે, મોટા ડોમમાં ગણપતિ બિરાજે છે। ડેકોરેશન પણ સરસ કરેલું છે અને એકદમ મોટી મૂર્તિ છે। આ વખતે ગણપતિ એટલા માટે સ્પેશિયલ છે કે આ વખતે બધી મહાનગરપાલિકામાં ગણપતિના ડેકોરેશન ઉપર કોમ્પિટિશન થવાનું છે અને જે વિનર હશે એને 51,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। એટલે આ વખતે ગણપતિ એકદમ બધા ડેકોરેશન બહુ સરસ કરેલું છે અને કોમ્પિટિશનમાં જેને ભાગ લીધો હશે એના ગણપતિનું સર્વે કરવામાં આવશે અને પછી નંબર આપશે। તો આ વખતે ગણપતિ બહુ જ સ્પેશિયલ છે, તમે જુઓ। આ શહીદ ચોકના ગણપતિ છે। શહીદ ચોકમાં ટોટલ 3 ગણપતિ બિરાજે છે। ત્રણે ત્રણ બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે। આ નાનો પંડાલ છે અને સરસ ડેકોરેશન, બ્લેક કલરમાં ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે। તમે દર્શન કરી લ્યો પછી આપણે બીજા ગણપતિ તરફ જઈએ। બીજા ગણપતિએ બહુ સરસ ડેકોરેશન કરેલું છે। આ નવાપાડા શહીદ ચોકના મહારાજ, નવાપાડા શહીદ ચોકના ગણપતિ છે। બાજુમાં જ ગણપતિ મંદિર આવેલું છે। લાઇટિંગ એકદમ મસ્ત કરેલું છે ડેકોરેશન। તમને અહીંયા મજા આવશે, આવીને અલગ જ ફીલ આવશે। તો એકવાર અહીંયા આવવું જ જોઈએ। આજે આમ તો જો કે છેલ્લો દિવસ છે, કાલથી લગભગ વિસર્જન છે ગણપતિનું, રવિવારના વિસર્જન છે। તો હજી આજનો દિવસ છે, તો બધા જે બાકી હોય એ બધા દર્શન કરવા આવી જાજો। કેમ કે આ પાછા ગણપતિ બાપા આવતા વર્ષે આવશે, આવતા વર્ષે બિરાજશે ગણપતિ બાપા। તો બધા આવી જાજો દર્શન કરવા। જો મૂર્તિ એકદમ સરસ છે, ગોલ્ડન કલરનો શણગાર કરેલો છે। મંડપે બહુ મસ્ત ડેકોરેશન કરેલો છે। દર્શન કરી લો તમે બધા। મૂર્તિનું કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે। સ્કાય બ્લુ કલરની મૂર્તિ છે અને ગોલ્ડન કલરનો શણગાર છે, બહુ જ મસ્ત છે। અને દર્શન કરી લ્યો પછી આપણે બીજા ગણપતિ તરફ જઈએ। આ ગણપતિ આ લોકો હાથે જ બનાવે છે, પોતાની રીતે। આ સુરતનું સરકાર ગ્રુપ છે ને એના જેવા ગણપતિ બનાવેલા છે। બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે અને બહુ જ મોટી મૂર્તિ છે। એકદમ સરસ ડેકોરેશન પણ કરેલું છે। ઉપર બલ્બ ને મસ્ત ડેકોરેશન છે, ઉપર વાંસનું ડેકોરેશન છે। આગળના ગણપતિ જોયા અને આ બધા ખારવાવાડના ગણપતિ છે। ખારવાવાડમાં ગણપતિ બહુ જ જાજા, પોરબંદરના 70% ગણપતિ ખારવાવાડમાં બિરાજતા હશે। તો આ એને મઢુલી આખી ફોમ શીટથી બનાવેલી હતી। અને આ છે સોની બજારના ગણપતિ। સોની બજારમાં ઉપર આવી રીતે મસ્ત ડેકોરેશન કરેલું છે અને મૂર્તિ એકદમ કલરફુલ બનાવેલી છે। તો તમે લોકો કહેજો બધા ગણપતિ કેવા લાગ્યા।